मॉर्निंग स्टूडेंट्स फरी पाछा मळी एक नवा विडियो में आज स्टैंडर्ड 9 हिंदी लेक्चर में આપણે इकाई 3 क्या निराश होवा जाए ते भणवानुं रहेशे। आशा राखुं छुं आगळना विडियोनुं जे होमवर्क आपवामां आव्युं हतुं ते होमवर्क तमारुं थई गयुं हशे। अने हाँ, तमने वात कही दऊं कि आपणे सेकंड चेप्टर न्याय मंत्रीनुं जे स्वाध्याय पोथीनुं होमवर्क छे ते तमारे करवानुं छे। तो एक काम करिए, આપણે એ હોમવર્ક આવતા વિડીયોમાં ડિસ્કસ કરીશું। આજે આપણે આ પાઠ શરૂ કરી દઈએ, બરાબર। તો કે આ પાઠ શું છે તો કે નિબંધ સ્વરૂપનો છે। નિબંધ સ્વરૂપનો એટલે શું તો કે આપણે એક નિબંધ છે જેના લેખક છે કોણ છે તો કે હજારી પ્રસાદ દ્વિવેદી। તો દ્વિવેદી સાહેબે લખેલું આ નિબંધ છે તે આપણે સિલેબસમાં છે, બરાબર। તો કે હવે લેખક શું કહેવા માંગે છે, લેખક કોણ હતા, નિબંધમાં શું કહેવા માંગે છે તે આપણે પ્રસ્તાવના દ્વારા આગળ જોઈએ। તો વિડીયો આગળ વધે એ પહેલાં કહી દઉં કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, ક્લિક ધ બેલ આઇકન, અને કોઈને બી જરૂર હોય તો તમે શેર કરી શકો છો વિડીયો, અને એની ક્વેશ્ચન યુ કેન આસ્ક ઓન ધ કોમેન્ટ્સ, બરાબર। કમેન્ટ બોક્સમાં તમે તમારા ક્વેશ્ચન્સ મૂકી શકો છો। चलो હવે આપણે આગળ શરૂ કરીએ। તો લેખકનો સમયગાળો કયો છે દ્વિવેદી સાહેબનો તો કે 1907 થી લઈ અને 1979, બરાબર। 1907 થી 1979 સુધીનો સમયગાળો છે। તો હવે આપણે લેખક પરિચય મેળવીએ। आचार्य हजारी प्रसाद द्विवेदी का जन्म बलिया उत्तर प्रदेशનું बलिया जिले के दुबे का छापरा नामक गांव में हुआ था। तो द्विवेदी साहेबનો જન્મ ક્યાં થયો હતો તો કે દુબે का छापरा નામનું ગામ હતું એમાં। એ ક્યાં આવ્યું હતું તો કે બલિયા જિલ્લામાં। બલિયા જિલ્લો ક્યાં આવ્યો હતો તો કે ઉત્તર પ્રદેશ રાજ્યમાં, બરાબર। તો એનું જન્મ સ્થળ પૂછાય તો કે दुबे का छापरा। पारिवारिक परंपरा अनुसार संस्कृत का अध्ययन शुरू करके उन्होंने हिंदू काशी विश्वविद्यालय से ज्योतिषाचार्य की परीक्षा उत्तीर्ण की। तो कि पोताना घरનું परंपरा अनुसार ઘરમાં એના પિતા હતા, દાદા હતા, એ સંસ્કૃતના તજજ્ઞ વ્યક્તિઓ હતા। દ્વિવેદી સાહેબના ઘરનું એ સંસ્કૃતના તજજ્ઞોથી ભરેલું હતું। એમ ઘરની પરંપરા અનુસાર તેમણે શું કર્યું તો કે સંસ્કૃતનું અધ્યયન કર્યું, સંસ્કૃતનું શિક્ષણ મેળવી અને એમણે હિન્દુ કાશી વિશ્વવિદ્યાલય, બરાબર, ત્યાંથી એણે જ્યોતિષાચાર્યની પરીક્ષા પાસ કરી। હવે હિન્દુ કાશી વિશ્વવિદ્યાલય શું છે એ ખબર છે તો કે આપણે જે કહીએ ને કે નાલંદા યુનિવર્સિટી, વલ્લભી યુનિવર્સિટી, તક્ષશિલા ને આપણી મતલબ કે સૌથી પહેલી યુનિવર્સિટીઓ છે 4 યુનિવર્સિટી, બરાબર। એની જ જેવી છે કાશી યુનિવર્સિટી। આપણે આપણા પુરાણોમાં કે વ્રત કથાઓમાં ને એમાં તમે વાંચતા હશો, રામાયણ મહાભારત કે એવું વાંચો તમે, કે પછી પુરાણની કોઈ કથા વાંચો, કે આપણે કોઈ વ્રતની કથા વાંચતા હોય તો એમાં આપણે વાંચીએ છીએ, સાંભળીએ છીએ કે પંડિત હતો, બરાબર, એ તજજ્ઞ પંડિત એ વધારે જ્ઞાન મેળવવા ક્યાં જાય તો કે કાશી જાય। કાશી શું કામ તો કે એ ત્યાં એવું માનવામાં આવે છે કાશી જઈ અને ત્યાં તે મોક્ષનું જ્ઞાન મેળવી શકે છે। પંડિતનું સાચું જ્ઞાન, પરંપરાનું સાચું જ્ઞાન કાશીમાંથી મળે। તો એ કાશીમાં જે જગ્યાએ પંડિતો આ જ્ઞાન લેવા જતા હતા ત્યાં યુનિવર્સિટી સ્થપાઈ। ત્યાં જે કાશીમાં હવે યુનિવર્સિટી છે ત્યાં સંપૂર્ણ સંસ્કૃતનું જ્ઞાન આપવામાં આવે છે, અત્યારે પણ હયાત છે, બરાબર। કાશી યુનિવર્સિટી હજી પણ છે, આપણે સુરતમાં પણ છે। સુરતમાં એક સ્કૂલ છે ગોપીપુરામાં કે જે હજી સંપૂર્ણ સંસ્કૃતમાં છે। તમે એન્ટર કરો ત્યાંથી લઈ ગુડ મોર્નિંગ આપણે જે બોલીએ ત્યાં નહીં, એ લોકો વાતચીત લઈ ભણવાનું હોય, પરીક્ષા હોય કે કંઈ પણ, એ લોકોને સંપૂર્ણ જ્ઞાન સંસ્કૃતમાં આપવામાં આવે છે।
આપણે સુરતમાં પણ આવી સ્કૂલો હજી છે. તો એ હિન્દુ કાશી વિશ્વવિદ્યાલયમાં દ્વિવેદી સાહેબે જ્યોતિષાચાર્યની परीक्षा पास करी. गुरुदेव रविंद्रनाथ के आश्रम में 1940 से 1950 तक हिंदी भवन के निर्देशक रहे. रविंद्रनाथ टागोर जी હતા, ટાગોર સાહેબ આપણે રવિન્દ્રનાથ ટાગોર, તો કે એના આશ્રમમાં 1940 થી 1950 એટલે કે 10 વર્ષ સુધી એમણે હિન્દી ભવન હતું એમાં નિર્દેશકનું કામ કર્યું. બરાબર, નિર્દેશક એટલે આમ સમજી લો કે પ્રોફેસરનું કામ કર્યું. બરાબર, કોલેજના પ્રોફેસર હોય ને, ટીચર, એનું કામ એમણે કર્યું. હવે રવિન્દ્રનાથનું આશ્રમ શું કોઈને ખબર છે? તો કે રવિન્દ્રનાથનું આશ્રમ એટલે શાંતિનિકેતન, જે આપણે એ સમયે એટલે કે આઝાદી સમયે જે ટાગોરે સ્થાપેલું એ આશ્રમ વિશ્વમાં પ્રખ્યાત બન્યું હતું. શું કામ એ ખબર છે? તો કે એ આશ્રમમાં જૂની પ્રણાલીથી શિક્ષણ અપાતું હતું. જે શાંતિનિકેતન આશ્રમ ટાગોર સાહેબે બનાવ્યું હતું, ગાંધીજી પણ મળ્યા અને ગાંધીજી પણ એના આશ્રમથી એટલા મોહિત થઈ ગયા હતા, મુગ્ધ થઈ ગયા હતા. ટાગોરે શું કર્યું? એ પોતે ટાગોરનો પૂરો પરિવાર એ ભણેલા. એની બહેન બહુ મોટી લેખિકા, એક બહેન હતી એ પોતે સંગીતકાર હતી, ભાઈઓ હતા એ એટલા તજજ્ઞ. ઘરમાં એ લગભગ 12 કે 14 બાળકો હતા રવિન્દ્રનાથ ટાગોરને. બરાબર, તો ઘરમાં બધા ભારુમાં સૌથી નાના એ રવિન્દ્રનાથ ટાગોર અને પોતાના બધા ભાઈ બહેન એ એટલા તજજ્ઞ હતા. તો આવા પરિવારમાં પ્રભાવશાળી કે પ્રતિભાશાળી પરિવારમાં જન્મેલા ટાગોર એ બધું શિક્ષણ મેળવે છે, જ્ઞાન મેળવે છે. એ વાર્તાઓ, કવિતાઓ, નવલકથાઓ આટલું લખે છે. એની ગીતાંજલિ નવલકથા છે. પહેલું ભારતમાં નોબેલ પુરસ્કાર મેળવવાવાળા વ્યક્તિ કોણ? તો કે રવિન્દ્રનાથ ટાગોર. તો કે ટાગોર સાહેબને ગીતાંજલિ કાવ્ય સંગ્રહ છે, એના પર નોબેલ પુરસ્કાર મળે છે. 40 ભાષામાં અનુવાદ પણ થાય છે. પણ એને એક વસ્તુ ખટકે છે ટાગોર સાહેબને, કે મેં જ્ઞાન મેળવું, કેમ કે મારું ઘર પરિવાર હતું. મારા પિતા એવા તજજ્ઞ હતા, સંસ્કૃતમાં પંડિત હતા. મારા દાદા એટલા જ્ઞાની હતા. પણ લોકોને આજકાલ અંગ્રેજો આવ્યા તો અંગ્રેજી શિક્ષણ પ્રણાલી એના તરફ લોકો આકર્ષાય તો છે, પણ પોતાનું પરંપરા શું છે, પોતાની સંસ્કૃત કેટલી વૈભવશાળી છે એ લોકોને ખબર જ નહોતી. એને કારણે શું થાય છે? તો કે રવિન્દ્રનાથ ટાગોર જે હતા એ ટાગોર સાહેબને થાય છે કે મારે એક એવી શાળા બનાવવી જેમાં આપણી પરંપરાને આધારિત શિક્ષણ આપવામાં આવે. એટલે એમાં શું હતું? તો કે એને શાળા કઈ રીતનું બનાવ્યું? તો કે આશ્રમ બનાવ્યું. એને નામ આપ્યું શાંતિનિકેતન. એ આશ્રમ બનાવ્યું અને આશ્રમમાં કેવું, તમે અંબાણીના છોકરા હો કે એક દલિતના છોકરા હો, તમને એક સરખા ટ્રીટ કરવામાં આવે. કોઈ મોટું નહીં, કોઈ નાનું નહીં. એટલે પહેલું વાત, ભેદભાવ મટી ગયો. બીજું એ કે દરેક બાળકે આપણે રામનું ને પાંડવોનું ને આપણે વાંચ્યું હોય ને પુરાણોમાં, એની જેમ શિક્ષણ ઝાડવા નીચે કે પછી એમ કોઈ ખૂણામાં ને તમને બેન્ચ કે આસન કે પંખો કે એવી કોઈ ફેસિલિટી ત્યાં આપવામાં ન આવે. તમારે પાણી પીવું હોય તો પાણી સિંચવાનું કામ પણ તમારે કરવાનું. તમારે ત્યાં ક્લાસરૂમ એટલે કે તમારે ભણવા બેસવું હોય તો એ જગ્યા, એ ઓટલો, એ ઝાડવા નીચેનું સાફ સફાઈનું કામ પણ વિદ્યાર્થીએ કરવાનું. સવારે ઉઠે એટલે આશ્રમને સાફ કરવાનું, જાતે રસોઈ બનાવવાની, પોતાના કપડાં ધોવાના. એટલે કે એક આશ્રમ પરંપરા જે આપણા સંસ્કૃતિમાં હતી, હિન્દુ સંસ્કૃતિમાં જે આશ્રમ પરંપરા હતી એ રીતનું ભણતર ત્યાં અપાતું. અને ફરજિયાત જે વિદ્યાર્થી ત્યાં ભણે તેણે ત્યાં રહેવાનું. એટલે આપણે કહીએ ને કે 14, 8, 10 વર્ષ કે 12 વર્ષ સુધી રામ ભગવાન ગુરુદેવ પાસે જ્ઞાન લેવા ગયા હતા. પછી પાંડવ ગુરુ દ્રોણાચાર્ય પાસે લેવા ગયા હોય આશ્રમમાં, અને પછી આટલા વર્ષે એ શિક્ષણ મેળવીને પાછા આવે. બસ એની જેમ ટાગોરના આશ્રમમાં જ હતું, શાંતિનિકેતનમાં, કે તમારે ત્યાં સ્થાયી થવું પડે. તો કે એ આશ્રમની અંદર દ્વિવેદી સાહેબ છે એ હિન્દી વિભાગ હતો, એટલે કે હિન્દીના શિક્ષક તરીકે કામ કર્યું છે, એક રીતે એમ કહી શકાય.
પછી તત્પશ્ચાત કાશી હિન્દુ વિશ્વવિદ્યાલય वाराणसी में आवेली काशी हिंदू विश्वविद्यालय एवं पंजाब विश्वविद्यालय चंडीगढ़ में हिंदी विभाग के प्रोफेसर तथा अध्यक्ष पद पर काम किया। तो कि ए सिवाय एमने शुं कह्युं, एमणे पेली वाराणसी में हिंदू विश्वविद्यालय अने यूनिवर्सिटी मतलब के हिंदू काशी हिंदू यूनिवर्सिटी अने पंजाब यूनिवर्सिटी बेयमां ए प्रोफेसर तरीके अने अध्यक्ष एटले के प्रिंसिपल कही शकीए एना पद पर रहीने एमणे काम कर्युं छे। भारत सरकार ने उन्हें पद्म भूषण की उपाधि से सम्मानित किया है। एमने उपाधि एटले के मेडल, भारत सरकार एमने कया मेडल थी सम्मानित कर्या तो कि पद्म भूषण थी। हिंदी साहित्य जगत में द्विवेदी जी एक निबंधकार, हवे एमणे कया कया क्षेत्र में काम कर्युं छे ते जोशुं आपणे। तो कि हिंदी साहित्य जगत में द्विवेदी जी छे एक निबंधकार, उपन्यासकार। निबंधकार एटले खबर के जे निबंध लखे एमांनो एक निबंध आपणने आजे भणवानुं छे। उपन्यासकार एटले के नवलकथाकार। समालोचक एटले के विवेचन करता तथा शोधकर्ता एटले के संशोधन। इतिहासकार एटले के इतिहास में लखेल जेने रिसर्च कर्युं होय तेवा व्यक्ति के रूप में प्रचलित है। अशोक के फूल, विचार प्रवाह, कुटज, कल्पलता आदि निबंध संग्रह है। આપણે દ્વિવેદી સાહેબના નિબંધ સંગ્રહો કયા કયા છે એવું પૂછવામાં આવે તો કે અશોક કે ફૂલ, વિચાર પ્રવાહ, કુટજ, કલ્પલતા વગેરે। પછી એમની ઉપન્યાસ કયા કયા છે એટલે કે નવલકથાઓ કઈ કઈ છે તો કે બાણ ભટ્ટ કે આત્મકથા, પુનર્નવા, ચારુચંદ્રલેખ, અનામદાસ કા પૌધા એ શું છે તો કે ઉપન્યાસ છે। પછી આવે આપણે कबीर, सूरदास, हिंदी साहित्य का आदिकाल, साहित्य सहचर, हिंदी साहित्य उद्भव और विकास, ये बधा एमना आलोचन तथा इतिहास ग्रंथ है एटले एमना विवेचन ग्रंथों है अने इतिहास ग्रंथों है। कया कया तो कि कबीर, सूरदास, हिंदी साहित्य का आदिकाल, साहित्य सहचर, हिंदी साहित्य उद्भव और विकास आटला। हवे अत्यार सुधी आपणे परिचय मेळवो लेखकनो। हवे आपणे आगळ वधीए आपणा पाठ तरफ। तो कि एमां शुं करवानुं छे तो आपणा पाठमां एटले के जे निबंध भणवानो छे एनी अंदर शुं आपेलुं छे तेनी वात करी छे। प्रस्तुत निबंध में द्विवेदी जी ने यह समझाया है कि तत्कालीन भारतीय समाज में व्याप्त अनाचार केवल बाहरी स्तर पर है। वास्तव में आज भी लोगों में मानवीय मूल्यों के प्रति आस्था कायम है। अपने जीवन में घटित कुछ घटनाओं के द्वारा बताया है कि हमें निराश नहीं होना चाहिए, अपितु हमें जीवन के प्रति आस्थावान बने रहना चाहिए। तो निबंध में द्विवेदी जी शू कहेवा मांगे छे ए समझावे छे कि अत्यारना भारतीय समाज में जे अनाचार ने दुष्कर्म ने ए बधुं फैलायेलुं छे पण खरेखर उपरना स्तर एटले के ऊपर छल्लुं ज छे, छीछरू छे ए ऊंडुं नथी फैलायेलुं। ए के वास्तवमां जो कहूँ लेखक कहे छे कि वास्तवमां तो खरेखर तो आजे पण लोकोमां मानवीय मूल्योने माटे आस्थाओ कायम रहेली छे। आजे पण लोकोने मानवीय मूल्यों पर आधार छे, एने आशा रही गई छे। एमने शू करे छे तो कि अपने जीवन में घटित कुछ घटनाओं के द्वारा बताया है। लेखक एटले के द्विवेदी साहेबना पोताना जीवन में थोड़ी घटनाओं बनी एक घटना आधारित एक आपणे वात करे छे निबंध में कि आपणे क्यारे निराश न थवुं जोईए पण जीवनना प्रति जीवननी तरफ आस्थावान बनी अने हमेशा विश्वास राखवो जोईए कि बुराई एटली पण बळवान नथी कि एटली ऊंडे उतरी जाए। हाँ एने ना नथी कि जीवन में बुराई नथी, छे बुराई छे पण साथे साथे साराई पण एटली छे। ए सारानी ए सारी बाबतनी ए माणसाईनी ए मानवीय मूल्योने आपणे आस्था राखवी जोईए, एना परथी विश्वास डगमगावो न जोईए एवुं लेखक कहेवा मांगे छे।
હવે આપણે શરૂ કરીએ આપણો પાઠ, બરાબર। मेरा मन कभी कभी बैठ जाता है। समाचार पत्र में ठगी, डकैती, चोरी, तस्करी और भ्रष्टाचार के समाचार भरे रहते हैं। तो कि माરું મન ક્યારેક ક્યારેક દુઃખી થઈ જાય છે બેઠી તો શું કામ, તો કે સમાચાર પત્રની અંદર જે ઠગી ને ડકૈતી ને ચોરી ને તસ્કરી એટલે કે આપણે દાણ ચોરી કહીએ તે અને ભ્રષ્ટાચાર એવા સમાચારો ભરેલા હોય છે। જ્યારે અને સાચી વાત છે, આપણે ન્યૂઝપેપર વાંચીએ એટલે આખા ન્યૂઝપેપરમાંથી 70% સમાચાર આ બધી બાબતના જ હોય કે આણે ચોરી કરી, આણે હત્યા કરી, આણે ડાકુ એટલે કે લૂંટફાટ કરી, આણે દાણ ચોરી કરી, આણે ભ્રષ્ટાચાર કર્યો। આપણે જ્યારે સમાચાર પત્ર વાંચીએ છીએ તો આપણે એ જ વાંચીએ। અત્યારે જ્યારે કોરોનાની સિચ્યુએશન છે, આવી પરિસ્થિતિમાં એ લોકોએ શું કર્યું હતું તો કે વેક્સિન ચોરી લીધી, ઇન્જેક્શનો હતા એ ચોરીને બ્લેકમાં વેચ્યા। આવા સમયે જ્યારે ખરેખર દવાની જરૂર છે અને દવા કરતાં તે માણસની માણસાઈની જરૂર છે, એવા સમયે તે લોકો પોતાનો ફાયદો વિચારતા હતા અને ચોરીને બ્લેકમાં બધું વેચતા થયા। ડૉક્ટરો આપણને મળ્યા, એવા સ્ટાફ એટલે નર્સિંગ સ્ટાફને એવું આપણે પકડાણા, ખબર છે આપણને, પોલીસ એવા મળ્યા। તો કે આવામાં જ્યારે આપણે વાત કરીએ છીએ તો કે આવા સમાચારો સાંભળીને લેખક કહે છે કે મારું મન ક્યારેક ઉદાસ થઈ જાય છે। आरोप प्रत्यारोप का कुछ ऐसा वातावरण बन गया है कि लगता है देश में कोई ईमानदार आदमी ही नहीं रह गया है। हर व्यक्ति संदेह की दृष्टि से देखा जा रहा है કે આરોપ પ્રત્યારોપનું એવું વાતાવરણ બની ગયું છે ને કે દેશમાં આપણને એવું લાગે છે કે જાણે કોઈ ઈમાનદાર જ નથી રહ્યું। બધા વ્યક્તિ તરફ આપણે શંકાની નજરે જોઈએ। जो जितने ही ऊंचे पद पे है उनमें उतने ही अधिक दोष दिखाई जाते हैं। જે વ્યક્તિ જેટલા ઊંચા પદ ઉપર હોય એનામાં એટલી બધી ભૂલો આપણને દેખાય। એક કામ કરીએ બાળકો, જો મને બી ખબર છે આ પાઠ છે થોડું અઘરું છે, સ્વાભાવિક છે, નિબંધ સ્વરૂપ થોડું અઘરું હોવાનું અને એને સમજવા માટે થોડોક આપણે પરસેવો પાડવો પડે। તો આ વાંચતા થોડું બોરિંગ લાગે છે તો આપણે શરૂ કરીએ ફરીથી, પણ એક ઇન્ટરેસ્ટિંગ ટ્વિસ્ટ સાથે શરૂ કરું છું, બરાબર। તો આપણે આમાં જોતા આગળ ભણીશું। આ શું છે, આ એક ટ્રીક છે। માનું છું કે વાત સાચી તમારી, થોડું ઇન્ટરેસ્ટિંગ લાગે તો તમને જલ્દી યાદ રહેશે। ફક્ત હું વાંચતી રહીશ ને તમને ગમે એટલું સમજાવીશ તો કદાચ અસર ઓછી થશે। તો આપણે આ ટ્રીક ચાલુ કરીએ, ધ્યાનથી આપણે સાંભળજો વિડીયો બાળકો। क्या निराश हुआ जाए। प्रस्तुत पाठ में लेखक हजारी प्रसाद द्विवेदी जी ने मनुष्य की विचार प्रणाली किस प्रकार कार्य करती है, किससे, कैसे और कहां से प्रेरणा पाकर हमारी मानसिक धारणा बनती है, इसको स्पष्ट किया है। मेरा मन कभी कभी बैठ जाता है। समाचार पत्रों में ठगी, डकैती, चोरी, तस्करी और भ्रष्टाचार के समाचार भरे रहते हैं। आरोप प्रत्यारोप का कुछ ऐसा वातावरण बन गया है कि लगता है देश में कोई ईमानदार आदमी ही नहीं रहता। તો કે આપણે હવે તમને ખ્યાલ આવી આરોપ પ્રત્યારોપનું વાતાવરણ એટલે શું, તો કે માનો કે કોઈ ઓફિસમાં કે એમ તમે કામ કરો છો અને કંઈ ભૂલચૂક આવી તો એક વ્યક્તિ શું કહેશે કે આની ભૂલ છે, એ વ્યક્તિ કહેશે આની ભૂલ છે, એ વ્યક્તિ કહેશે આની ભૂલ છે ને એ વ્યક્તિ કહેશે આની ભૂલ। એટલે કદાચ આમાં શું હશે, જે આરોપી હશે એ છૂટી જશે અને નિર્દોષ હશે ને પકડાઈ જશે। એટલે આપણે હંમેશા એકબીજા પર આરોપ લગાવવામાં બેસી જઈએ છીએ। કંઈ ભૂલચૂક આવી તો આપણે સ્વીકારતા નથી કે નહીં હા મારથી આ ભૂલ થઈ, પણ એકબીજા ઉપર આરોપ લગાવીએ છીએ। અને આ બધું જોઈ અને આપણને ક્યારેક એવું થાય કે જાણે કે દેશની અંદર કોઈ ઈમાનદાર જ આજે નથી વધ્યું, બધા આવા ભ્રષ્ટાચારીઓ જ ભરેલા છે। हर व्यक्ति संदेह की दृष्टि से देखा जा रहा है। जो जितने ऊंचे पद पर है उनमें उतने ही अधिक दोष दिखाए जाते हैं। तो कि
દરેક વ્યક્તિ છે એને શંકાની નજરથી જોવામાં આવે છે. માનો કે કોઈ વ્યક્તિ હોય એ ઓફિસમાં ઈમાનદારીથી કામ કરતું હોય, પણ એ જેટલા ઊંચા પદ ઉપર હશે ને એટલી વધારે શંકાઓ કરશું. આપણે ચાલો એક્ઝામ્પલ લઈએ કે પોલીસોને. અત્યારે ખરેખર કોરોનામાં પોલીસોએ બિચારાઓએ પોતાના જાનના જોખમે જેટલું કામ કર્યું છે, કે પછી ડૉક્ટર છે, પોલીસ છે, કે પછી સફાઈ કર્મચારીઓ છે, કે કોઈ પણ સ્ટાફ, તો ગવર્મેન્ટના સ્ટાફે જેટલું જીવના જોખમે કામ કરેલું છે, તો શું પગાર માટે જ છે? નહીં. તો કે પ્રાઇવેટ સેક્ટરો ભાઈ કેટલા હતા ને કે જેને ગવર્મેન્ટ કરતાં વધારે પગાર આપતો, છતાં એ લોકોએ ન ગયા એ લોકોએ એમનો જે ફાળો છે એ આ કોરોનામાં ન આપ્યો. શું કામ? તો કે પેલું કહેવત કહે છે ને કે જાન હે તો જહાન હે. એ લોકોએ એમ વિચાર્યું કે જીવતા રહેશું તો કાલ ઉઠીને પૈસા કમાઈ લેશું. પણ જ્યારે પોલીસ કે ડૉક્ટર છે એ લોકોએ પોતાના જીવના જોખમે મોતનો સામનો કરી અને શું કામ કાર્ય કર્યું હતું કે આપણા માટે. હવે પોલીસ સેક્શનમાં માનો કે કોઈ પોલીસની ભૂલ હોય, કોન્સ્ટેબલ હોય તો એને ઓછી શંકા કરે, પણ એવી જ ભૂલ જ્યારે કંઈ કમિશનરથી થઈ હોય ત્યારે આંગળી ઉઠાવવાવાળા હજારો વ્યક્તિઓ હોય છે. એટલે જેમ તમારું પદ ઊંચું એમ તમને લોકો અધિક શંકાથી જોવે છે. एक बहुत बड़े आदमी ने एक बार मुझसे कहा था कि इस समय सुखी वही है जो कुछ नहीं करता, जो कुछ भी करेगा उसमें लोग दोष खोजने लगेंगे. તો કે છે કે એકવાર મને આ વ્યક્તિએ કીધું હતું કે અત્યારે સુખી કોણ છે? તો કે એ વ્યક્તિ જે કાંઈ નથી કરતું. समय सुखी वही है जो कुछ नहीं करता, जो कुछ भी करेगा उसमें लोग दोष खोजने लगेंगे. એટલે કે જે કંઈ નથી કરતું અત્યારે આવા સમયે, જે ખાલી બેઠું બેઠું આ સિસ્ટમનો ફાયદો ઉઠાવે છે, ભ્રષ્ટાચાર કરે છે, દાણચોરી કરે, કામચોરી કરે, એ કે આવું ફ્રીનું બેઠેલું વ્યક્તિ છે ને એ અત્યારે સૌથી ખુશ છે, એને સૌથી વધારે ફાયદો થાય. પણ જે વ્યક્તિ ઈમાનદારીથી કામ કરશે, જે કંઈ કામ પોતાનું સમયસર કરશે, જવાબદારી પૂરી કરશે, એની અંદર ભૂલું કાઢશે. શું? તો કે તું ટાઈમ પર કામ પૂરું નથી કરતો, તારામાં પરફેક્શન નથી, તારું કામ બહુ ખરાબ છે, તારું કામ આવું છે, તેવું છે, એમ 17 ભૂલો કાઢવામાં આવશે. પણ જે કંઈક માનો કે હું તમને ભણાવું છું, આપણે સ્કૂલમાં ભણાવવા માટે એકત્રિત થયા હોય અને હું ટાઈમ પર ન આવું અને તમને ટાઈમ ટુ ટાઈમ પાઠ ચાલુ કર્યો, ચાલો આ 3જો પાઠ આપણે શરૂ કર્યો અને પાઠમાં આવું કહેવા માંગે છે એમ હું તમને કહી દઉં અને 5 મિનિટમાં હાલો પાઠ પૂરો એમ કહી દઉં. એ રીતના હું બધા પાઠને કવિતા ભણાવું, કાંઈ કરતી નથી, મારે કોઈ મહેનત નથી કરવી, નથી તમારી પાસે કંઈ વંચાવવું, નથી તમને કંઈ સમજાવવું, નથી તમારી કંઈ એક્ઝામ્સ લેવી, એમાં કંઈ કામ ન કરું તો અત્યારે મને સૌથી ખુશી માણસ, કેમ કે મને દર મહિને મારો પગાર મળી જશે અને મારે મહેનત ન કરવી પડે. પણ હું તમને જો સમજાવવામાં રહું તો સ્વાભાવિક છે, ન કંઈ કરીએ, કંઈ ન સમજાવું, એના બદલે જ્યારે સમજાવવું, આપણે ડિસ્કશન કરીએ તો એમાં ટાઈમ વધારે જ લાગવાનો છે. તો કદાચ મારથી એક પાઠ બાકી રહી ગયો તો કોઈના કોઈ વ્યક્તિ, એવું નથી કે સ્ટાફમાંથી, પણ ક્યારેક સ્ટુડન્ટે કહે કે આ ટીચર તો અધૂરું રાખે છે, તમારું કામ બરાબર નથી, તમે સમયસર ભણાવતા નથી, તમે બહુ લાંબુ ખેંચો છો. પણ લોકો 1% ભૂલને જોવે છે, 99% મહેનતને નહીં. એટલે અત્યારે કોણ ખુશ છે? તો કે જે કંઈ નથી કરતું તે ખુશ છે. उसके सारे गुण भुला दिए जाएंगे और दोषों को बढ़ा चढ़ा कर दिखाया जाने लगेगा. તો કે એ જે વ્યક્તિ કામ કરશે ને એનામાં અંદર કેટલાય ભલે ગુણ હશે, બરાબર, તો કે એ બધા ગુણોને ભૂલાવી દેવામાં આવશે. માનો કે એક્સેલન્ટ, એની પાસે સ્કિલ હોય, નોલેજ હોય, મેનેજમેન્ટ હોય સારું, એ મહેનતુ એટલા હોય અને પોતાના કામ પ્રત્યે નિષ્ઠાવાન, ડેડિકેટેડ હોય, બરાબર, તોયથી એની આ સારાપને ભૂલાવી દેવામાં આવશે અને ફક્ત યાદ રાખવામાં આવશે તો એકાદી ભૂલને.
દોષને, અને એ જે એક ભૂલ હશે ને એને બઢાવી ચઢાવીને રાઈનો પહાડ કરીને એવી રીતે દેખાડવામાં આવશે જેમાં આ બધા ગુણો છે એ છુપાઈ જશે અને ફક્ત પેલું એક દોષ હશે ને એ દોષ સામે દેખાય છે. દોષ અત્યારે કોનામાં નથી હોતું? એક વાત તો આપણે ખરેખર જાણવી પડે, દોષ કોનામાં ન હોય? બધામાં હોય. કોઈ પણ માણસ સર્વગુણ સંપન્ન ક્યારેય નથી. જો સર્વગુણ સંપન્ન હોય તો તેને શું કહેવાય? ભગવાન. અને અત્યારે હર કોઈ મનુષ્ય ભગવાન નથી, એટલે જેનામાં દોષ હોય ને તેને જ મનુષ્ય કહેવાય. कुछ किस्में नहीं होते. यही कारण है कि हर आदमी दोषी अधिक दिख रहा है, गुणी कम या बिल्कुल ही नहीं. स्थिति अगर ऐसी है तो निश्चय ही चिंता का विषय है. તો કે આ જ કારણ છે જેના કારણે શું થાય તો કે વ્યક્તિ દોષી વધારે દેખાય છે અને ગુણી ઓછો અથવા બિલકુલ નથી દેખાતો. કયું કારણ? તો મેં કીધું ને કે કોઈ એક ભૂલને લીધે એની 17 સારા હોય એ ભૂલી જવા માંગે છે, 17 સારા ગુણ હોય એ માણસ ભૂલી જાય, પરંતુ કોઈ એક દોષ હોય ને એને બધા યાદ રાખે છે. તો આ ટેવને કારણે અત્યારે લોકોની અંદર આપણને દોષો વધારે દેખાય છે. તમને કોઈ વ્યક્તિને બતાવવામાં આવે અને તમે એને કહે કે આના વિશે 5 વાક્ય કહે, તો એ અજાણા વ્યક્તિ તરફ ગેરંટી સાથે 5માંથી 3 વાક્ય એના દોષના હશે અને 1 વાક્ય હશે ને તે એના કે 2 વાક્ય એના ગુણના કે સારપની વાત હશે. તો કે ખરેખર અત્યારે માનસિક સ્થિતિ આવી થઈ ગઈ છે. તો કે આવી સ્થિતિ જો રહી તો ખરેખર એ ચિંતાનો વિષય છે. શું કામ ચિંતાનો વિષય? તો આનું કારણ શું? આપણને કેમ લોકોના દોષ વધારે દેખાય, ગુણ કેમ નહીં? પહેલાંના સમયમાં ગુણ દેખાતા, અત્યારે શું કામ નહીં? તો કે અત્યારે લોકોને માણસાઈ પરથી વિશ્વાસ ઉડવા માંડ્યો છે. કોઈને હવે એકબીજા મનુષ્ય પર, પહેલાંના લોકો એકબીજાનું ધન આડોશી પડોશીને સાચવા અપાવવા જતા, અત્યારે આપણે ઘરની ચાવી પણ પડોશીને આપીને નથી જતા. ઘરની અંદર એક વસ્તુ કિંમતી હોય તો ઘરની ચાવી પણ આજુબાજુવાળાને આપી નથી જતા. શું છે? તો કે માણસાઈ પરથી ઉડતો વિશ્વાસ જ છે. એટલે કે આ વાસ્તવિકતા છે. હું કોઈનો દોષ નથી દેતી, કોઈએ મન પર ન લેવું. આ પાઠ એવો છે કે જેમાં આવા ટૉપિક આવશે એટલે આપણે ડિસ્કસ કરવું જ પડશે, અને નિબંધ સ્વરૂપ છે એટલે લેખક શું કહેવા માંગે એ મારે તમારા મનની અંદર ઉતારવું પડશે. એટલે હું આમાં ઉદાહરણ આપું તો એનાથી કોઈએ મન દુઃખ ન લેવું, એની ખાસ નોંધ લેવી. બરાબર? તો કે અત્યારની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે ને આપણે સમાચારમાં જોઈએ છે, પડોશીએ માર નાખ્યા, 2 વૃદ્ધ રહેતા હતા એની હત્યા કરીને ચોરી કરી ગયા. તો કે એવા સમાચારો આપણે સાંભળીએ છીએ. એના કારણે વિશ્વાસ નથી આવતો. આપણે કંઈ ઉપરથી શંકા નથી કરવા માંડ્યા, પરિસ્થિતિને આધીન આપણે શંકાશીલ બની ગયા છે. તો કે આવી સ્થિતિ જો રહેશે તો ચિંતાનો વિષય તો ખરો. બરાબર? अर्थात दोषों का प्रभाव गुणों के प्रभाव की अपेक्षा अधिक होता जा रहा है. इस तरह की मानसिकता We are here to help you learn better. Here you will find everything. अधिक होता जा रहा है. इस तरह की मानसिकता धीरे धीरे पूरे समाज की सोच को नकारात्मक बना रही है. જો તમને ખબર છે કે આ વિડીયો ચાલુ છે તો સોરી, બટ વચ્ચે એડવર્ટાઇઝ આવી ગઈ થોડી, એના માટે માફી માગું છું. બટ આગળ શું કહે છે તો કે એ અર્થાત दोषों का प्रभाव गुणों के प्रभाव की अपेक्षा अधिक होता जा रहा. એનું કારણ છે કે જો આવી પરિસ્થિતિ થાય છે એનું શું થાય છે તો કે એને કારણે શું છે તો કે દોષોનો પ્રભાવ છે, પ્રભાવ એટલે અસર, એ ગુણોની પ્રભાવની અપેક્ષાએ વધવા માંડ્યો છે. બરાબર? આપણી ઉપર દોષોનો પ્રભાવ વધવા માંડ્યો છે અને ગુણોનો પ્રભાવ ઓછો થવા માંડ્યો. એ જ કારણ છે કે આપણને વ્યક્તિની બુરાઈ પહેલાં દેખાય છે, એની સારાપ નહીં. इस तरह की मानसिकता धीरे धीरे पूरे समाज की सोच को नकारात्मक बना रही है. તો કે આ માનસિકતા ધીમે ધીમે શું કરે છે તો કે સમાજનો જે વિચાર છે, વિચારસરણી છે એને નકારાત્મક બનાવતી જાય છે.
બરાબર. એટલે કે આપણે નકારાત્મક બન્યા છે તો સાવ આમનામ નથી બન્યા, એની પાછળના કારણો છે. આટલા વર્ષોથી આપણે ઠગાતા આવ્યા છીએ, ભ્રષ્ટાચાર જોતા આવ્યા છીએ કે હવે આપણને વિશ્વાસ ઉઠવા માંડ્યો. હવે માણસાઈ પર એટલી હદે વિશ્વાસ રહ્યો નથી અને ધીમે ધીમે સમાજની અંદર આવી નકારાત્મક વિચારસરણી ફેલાવા લાગી છે. આજના વિડીયોમાં આટલું જ પાઠ. આગળના વિડીયોમાં આપણે આગળ પાઠ વધીશું. બરાબર. તમને આ રીતના ફાવશે ને કે જેથી આપણે વિડીયો બી ચાલુ રાખીએ, આમાં પાઠ પણ આવતો રહે અને તમને સમજાવતી જાઉં. આ રીતના ભણશું તો વધારે ઇન્ટરેસ્ટિંગ લાગશે અને થોડું તમારા મનની મતલબ કે વધારે સમજાશે અને બેસશે. આજ માટે ફક્ત એટલું જ. તો અહીંયા આપણે આજે વિડીયો પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા મળશું. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળીએ મિત્રો.